હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આશા રાખું કે તમે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે પોતાના 100% ડેડિકેશન સાથે અને યોગ્ય અને પરફેક્ટ દિશામાં કરી રહ્યા હોય। ઓકે, સોરી હું 2-3 દિવસથી જરા વિડીયો અપલોડ નહીં કરતો હતો, તેમજ ગ્રુપમાં પણ એક્ટિવ નહીં હતો બિકોઝ અમે કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે આ પોસ્ટ માટે, તેમજ હું હજુ પણ સ્ટુડિયો સેટઅપ કરવામાં બિઝી છું, તો થોડું અપડેટ ઓછી અપાશે। ઓકે, તો આજના વિડીયોમાં આપણે જે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે પાર્ટ 6 વિડીયો છે કે જેની અંદર નેટવર્ક ટર્મિનોલોજી તેમજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક KCL કિર્ચોફ કરંટ લો વિશે જોવાના છે, તેમજ આમાંથી કયા પ્રકારના MCQ પૂછાઈ શકે એના વિશે ચર્ચા કરવાના છે। ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તેમજ જો તમે સિરિયસલી પ્રિપેરેશન કરી રહ્યા હોય તો આપણે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગની લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની PDF બનાવી છે, જે GPSC અને GSSB પેપર છે કે જે ઇમ્પોર્ટન્ટ છે તમારી પ્રિપેરેશન માટે, એ તમારે પરચેસ કરવા જોઈએ। હમણાં સુધી 200 વિદ્યાર્થીઓએ આ PDF પરચેસ કરી છે અને એની સાથે હું તમને સ્પેશિયલ ગ્રુપમાં પણ એડ કરીશ, તેમજ બીજું જેટલું પોસિબલ હશે તેટલું મટીરિયલ આપવાની ટ્રાય કરીશ। ઓકે, હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો જે નેટવર્ક ટર્મિનોલોજી છે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો જે ટોપિક છે નેટવર્ક ટર્મિનોલોજી, કે જેની અંદર આપણે અમુક પોઈન્ટ જોઈશું, જેમાં ફર્સ્ટ પોઈન્ટ છે એલિમેન્ટ। તો એલિમેન્ટની અંદર ઓલરેડી આપણે રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર વિશે ચર્ચા કરી ગયા છે। તો રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર આ બધા એલિમેન્ટ છે, તેમજ જે વોલ્ટેજ સોર્સ છે જેમ કે પ્લસ માઇનસ DC વોલ્ટેજ સોર્સ અથવા તો AC વોલ્ટેજ સોર્સ, બરાબર, AC કરંટ સોર્સ, DC કરંટ સોર્સ, આ બધા જ એલિમેન્ટની અંદર કન્સિડર થશે। તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રિક સર્કિટમાં એલિમેન્ટ કોને કહેવાશે? જો રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર અથવા તો જે વોલ્ટેજ સોર્સ, બેટરી, કરંટ સોર્સ, DC કરંટ સોર્સ, આ બધા જે સોર્સિસ છે તે શેમાં કન્સિડર થશે? એલિમેન્ટમાં। બિકોઝ આપણે તમને આ બધી ટોપિક ડેફિનેશન એટલા માટે સમજાવીએ છીએ કારણ કે તમને આગળ જતાં વધારે ખ્યાલ આવે, કારણ કે આ વિડીયો આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ભાઈઓ બહેનો સિવાય મિકેનિકલ, BSc ફિઝિક્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થીઓ પણ જોઈ છે, તો એના માટે ખૂબ જ મદદરૂપ થશે। ઓકે, ત્યાર પછી આપણે વાત કરીશું નેટવર્કની। તો નેટવર્ક કોને કહેવાય? તો આ જેટલા પણ એલિમેન્ટ છે બધાને આપણે એક સર્કિટમાં કનેક્ટ કરીએ, જેમ કે અહીં તમે જોઈ શકો રેઝિસ્ટર R1, રેઝિસ્ટર R2, રેઝિસ્ટર R3, વોલ્ટેજ સોર્સ V1, વોલ્ટેજ સોર્સ V2, આ બધા એક સાથે કનેક્ટેડ છે, તો આને આપણે ઇલેક્ટ્રિક સર્કિટ પણ કહી શકીએ, અને એ આખું જે બને છે તેને શું કહીશું આપણે? નેટવર્ક। હવે આની અંદર ઘણી બધી ટર્મિનોલોજી છે જે આપણે વાત કરીએ, તો હું પહેલાં તમને વાત કરી દઉં કે ધારો કે કોઈ એક સ્વિચ મૂકીએ છીએ એટલે આપણે એને, જો સ્વિચ ઓપન છે તો એને ઓપન ઇલેક્ટ્રિક સર્કિટ, અને જો ક્લોઝ છે સ્વિચ એટલે કે બંધ છે તો એને ક્લોઝ ઇલેક્ટ્રિક સર્કિટ કહેવાશે, અને આખું જે ફિગર જે બને છે તેને આપણે શું કહીશું? નેટવર્ક। બરાબર, આપણે કંઈ ડેફિનેશન લખવાની નથી, તમારે સમજવાનું છે કે નેટવર્ક કોને કહેવાય, એટલા માટે આપણે ટુ ધી પોઈન્ટ લખાવીએ છીએ, કહીએ છીએ। બાકી હું તમને પરફેક્ટ ડેફિનેશન પણ લખાવી શકું, પણ તમને એની જરૂર નથી, તો આખી જે સર્કિટ બને છે તેને શું આપણે કહીશું? નેટવર્ક। હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નોડ કોને કહેવાશે? બરાબર, તો નોડ, જો તમે આ ઇલેક્ટ્રિક સર્કિટને જોજો, નોડ કોને કહેવાશે? તો નોડની ડેફિનેશન એવી છે કે બે અથવા બે કરતાં વધારે જ્યારે એલિમેન્ટ કોઈ એક જગ્યાએ કનેક્ટેડ હોય। હવે એ વસ્તુ શું કહેવાય? એલિમેન્ટ એટલે શું? રેઝિસ્ટર, વોલ્ટેજ સોર્સ, ઇન્ડક્ટર, કેપેસિટર જ્યારે કોઈ એક પોઈન્ટ પર કનેક્ટેડ છે તો એને આપણે નોડ કહીશું। તો એ ફિગરમાં જોઈએ તો નોડ કયા કયા છે તો જરા જોજો। એ જે પોઈન્ટ એ છે તેમાં બે અથવા બે કરતાં વધારે, તો બે કયા કયા? વોલ્ટેજ સોર્સ V1 અને રેઝિસ્ટર R1 કઈ જગ્યાએ કનેક્ટેડ છે? એ ટર્મિનલ પર, તો આપણે એને શું કહીશું? નોડ। બીની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો બે અથવા બે કરતાં વધારે એલિમેન્ટ, તો કયા કયા? R1, R2 અને R3 બી પર કનેક્ટેડ છે તો એને કહીશું નોડ। સી પણ તમે જોઈ શકો R2 અને વોલ્ટેજ સોર્સ V2 અને ડી, તો અહીંયા તમે જોઈ શકો R3 કનેક્ટેડ છે, V1 અને V2, એટલે આ શું કહેવાશે? નોડ। તો ઇલેક્ટ્રિક સર્કિટમાં નોડ શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આગળ જઈએ, જંકશન। બરાબર, તો જંકશન અહીંયા કોને કહેવાશે? 3 અથવા 3 કરતાં વધારે। અહીં કોણ હતું? 2 અથવા 2 કરતાં વધારે, અહીં જંકશનમાં 3 અથવા 3 કરતાં વધારે, તો તમે અહીં જોઈ શકો રેઝિસ્ટર R1, રેઝિસ્ટર R2 અને રેઝિસ્ટર R3 કઈ જગ્યાએ કનેક્ટેડ છે? પોઈન્ટ બી પર, સોરી ટર્મિનલ બી પર, તો એને આપણે શું કહીશું? જંકશન। તેવી જ રીતે V1,
V2 અને R3 એને શું છે, કયા ટર્મિનલ પર છે, D પર, તો એને શું કહીશું, જંક્શન. હવે A અને C જંક્શન નથી, એ નોડ છે. કેમ? બે ટર્મિનલ કનેક્ટેડ છે. જંક્શન કોને કહેવાશે? 3 અથવા 3 કરતાં વધારે એલિમેન્ટ કોઈ એક જગ્યાએ કનેક્ટેડ છે, એક પોઈન્ટ પર કનેક્ટેડ છે, તો એ પોઈન્ટને આપણે શું કહીશું, જંક્શન. તો નોડ અને જંક્શન વચ્ચે આટલો ડિફરન્સ છે, તમારે સમજી લેવાનો છે. ત્યારબાદ વાત કરીશું બ્રાન્ચ. તો સિમ્પલ વાત છે, અહીં બ્રાન્ચ કઈ કઈ છે, તો તમે જોઈ શકો BD. કેમ બ્રાન્ચ છે? તો B અને D વચ્ચે એક એલિમેન્ટ કનેક્ટેડ છે, R3, તો એને શું કહીશું, બ્રાન્ચ, BD. ત્યારબાદ BAD, આવી જોજો, આ બ્રાન્ચ BAD, એની વચ્ચે કોણ કોણ કનેક્ટેડ છે, R1 V1. ત્યાર પછી BCD R2 વોલ્ટેજ સોર્સ V2, બરાબર. તો આ કોની કનેક્ટેડ છે, બ્રાન્ચ BCD માં, તો આને શું કહીશું આપણે, બ્રાન્ચ. ત્યારબાદ લૂપ અને મેશ, બરાબર. અહીં મેશ આવશે. આપણે વાત કરીએ લૂપ અને મેશ વિશે. તો લૂપની વાત કરીએ તો જરા ધ્યાન આપવાનું છે, તમારે લૂપ કોને કહેવાશે, બરાબર. તો અહીં લૂપ જે છે તે ક્લોઝ પાથ, એટલે કયા કયા ક્લોઝ પાથ છે જરા જોજો. અહીં તમને વાત કરું તો ક્લોઝ પાથ છે એક આપણો ABD, જોજો આ એક ક્લોઝ પાથ થયો, ખ્યાલ આવે છે તમને, ABD એક ક્લોઝ પાથ. સેકન્ડ ક્લોઝ પાથ કયો, BCD, એટલે એનો સેકન્ડ ક્લોઝ પાથ, ધેટ ઇઝ કોલ્ડ લૂપ, બરાબર. અને ત્રીજી એક લૂપ બને છે, કઈ છે તે જરા જોજો, ABCD, એટલે આવી આખી. સમજાય છે વાતમાં? ખ્યાલ આવ્યો તમને? અહીં 3 લૂપ છે. કઈ કઈ લૂપ છે મેં તમને ફરીથી જણાવું, જોજો. એક આ એક લૂપ, કઈ આપણે નામ આપીએ, ABD. ત્યાર પછી BCD, આ સેકન્ડ લૂપ, અને ત્રીજી લૂપ કઈ, જે આખી છે. એટલે એની ક્લોઝ પાથ ઇન ઇલેક્ટ્રિક સર્કિટ ઇઝ કોલ્ડ લૂપ. હવે મેશની વાત કરીએ તો મેશની ડેફિનેશન જરા સમજજો. મેશ કોને કહેવાશે? તો જે ક્લોઝ લૂપ બને છે ને, ક્લોઝ પાથ બને છે, તે ડિવાઈડ નહીં થવું જોઈએ. તો કયું કયું વાત કરીએ જરા જોજો. હમણાં આપણે આને થોડું ઇરેઝ કરી દઈએ. આ બધી વસ્તુ ડિજિટલ બોર્ડમાં આપણે એકદમ ઇઝીલી થઈ જશે, કે જેથી તમે ક્લિયરલી સમજી શકો અને એના પર પ્રોગ્રેસ કામ ચાલુ છે. ઓકે, ચાલો જોજો આટલે ગાડી. એક ક્લોઝ પાથ કયો છે, ABD, એટલે આપણે એનું એક ક્લોઝ પાથ. બીજો ક્લોઝ પાથ કયો છે, BCD. ઓકે, તો આ તમે ક્લોઝ પાથ જોઈ શકો. તો આને ફરીથી ડિવાઈડ કરી શકાતું નથી, એટલે કે એને બદલે મતલબ બે ભાગ નથી પડતા, આમાં પણ બે ભાગ નથી પડતા. જો પણ હું વાત કરું શેની, ABCD, જોજો આ જે આખી ABCD છે, આપણે આ ડ્રો કરીએ અહીંયા ગાડી, જેમ કે A, B, C અને આ D. આ એક ક્લોઝ પાથ છે, જેને આપણે લૂપ તો કીધું, પણ એ ડિવાઈડ થઈ જાય છે ફરીથી બેમાં, તો એને મેશ કહેવાશે નહીં. એટલે જેવો કોઈ ક્લોઝ પાથ કે જે ડિવાઈડ નહીં થતો હોવો જોઈએ, ધેટ ઇઝ કોલ્ડ મેશ. તો અહીંયા મેશ કેટલી છે, 2, ABD, BCD. જ્યારે આ જે છે તે તો લૂપ છે, મેશ કહેવાશે નહીં. તો આશા રાખું કે તમને મેશ અને લૂપ વચ્ચે પર ડિફરન્સ ખબર પડી ગઈ હોય. જો તમને હજુ ડિફરન્સ ખબર નહીં હોય તો વિડીયો પોઝ કરો, બેક જાઓ અને ફરીથી સમજી લો, કારણ કે આગળ જતાં ખૂબ જ કામ આવશે. તો આમાંથી MCQ કયા પ્રકારના પૂછાઈ શકે? તો જસ્ટ જે મેં તમને કીધું, જો તમે કન્સેપ્ટ સમજી ગયા હશો તો આમાંથી GPSC ક્લાસ 2ની એક્ઝામમાં પણ પૂછાયા છે ક્વેશ્ચન, આ બધી ડેફિનેશનમાંથી. એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો, કે જેમાંથી પણ MCQ પૂછાયા છે, બરાબર. જે તમને PDF આપેલી છે તેમાં તમે જોજો, આમાંથી ક્વેશ્ચન હશે જ, બરાબર. તો આપણે વાત કરીએ KCLની. તો કિર્ચોફ લો છે એ બે પ્રકારના છે, બે છે, એક KVL અને એક KCL. KCL એટલે કિર્ચોફ કરંટ લો અને KVL એટલે કિર્ચોફ વોલ્ટેજ લો. હમણાં પહેલા આ વિડીયોમાં આપણે કિર્ચોફ કરંટ લોની વાત કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં KVL વિશે વાત કરીશું, બરાબર. તો કિર્ચોફ કરંટ લોનું શોર્ટ ફોર્મ છે KCL, જેને પોઈન્ટ લો પણ કહેવામાં આવે, અથવા તો કિર્ચોફ ફર્સ્ટ લો પણ કહેવામાં આવે. એટલે કિર્ચોફ ફર્સ્ટ લો કયા KCL ને પોઈન્ટ લો પણ કહેવાશે, અથવા કિર્ચોફ ફર્સ્ટ લો પણ કહેવાશે. હવે એની ડેફિનેશન શું છે જરા જોજો. Algebraic sum of all the currents of electric circuit at node or junction અથવા તો node પર algebraic sum of all currents at junction and node is 0. ડેફિનેશન જે બોલું તો હું તમને સમજાવું છું. પહેલા ડેફિનેશન જોઈ લઈએ કે સર્કિટનો એલ્જેબ્રિક સમ, બરાબર, બધાનો સમ સરવાળો કોઈ નોડ અથવા જંકશન પર કેટલો થતો હોય, 0. ધેટ ઇઝ કોલ્ડ KCL, કિર્ચોફ કરંટ લો.
એકદમ સિમ્પલ છે, બરાબર. હવે આને આપણે જરા અહીંયા સમજીએ. ધારો કે કોઈ એક નોડ છે, સમજી લો આ છે O, બરાબર છે, કારણ કે અહીંયા 2 અથવા 2 કરતાં વધારે બ્રાન્ચ ભેગી થાય છે. તમે બ્રાન્ચ કઈ આ એક બ્રાન્ચ, 2, 3, 4, 5, એટલે એને નોડ અથવા જંકશન કહી શકીએ, બરાબર છે. હવે નોડ અથવા જંકશન કેમ કીધું જરા ફરીથી જોઈ લેવું, કારણ કે આ બ્રાન્ચ નામ આપી શકો A, B, C, D, E, ધારો કે તો AO બ્રાન્ચ, BO બ્રાન્ચ, CO બ્રાન્ચ, DO બ્રાન્ચ, EO બ્રાન્ચ બધી એક જ જગ્યાએ ભેગી થાય છે. કયા પોઈન્ટ પર? O પર, એટલે એને નોડ અથવા જંકશન કહી શકાય. હવે KCL શું કહે છે કે એલ્જેબ્રિક સમ ઓફ ઓલ કરન્ટ્સ એટ જંકશન એન્ડ નોડ ઇઝ 0. બધાનો સરવાળો, બેઝિક સરવાળો કેટલો થવો જોઈએ? 0. તો જરા જોજો, પહેલા તો મેં કરંટની ડાયરેક્શન આ છે I1 અંદરની તરફ જાય છે, I3 અંદરની તરફ જાય છે, I5 ઓકે I3 આપણે એને લઈ લઈએ, I5 ને પણ અંદર જ લઈ લઈએ. જરા જોજો I5 કઈ તરફ જાય છે? અંદરની તરફ જાય છે, બરાબર. અને બહાર તરફ કયા કરંટ છે? I2 અને I4, એટલે ડાયરેક્શન આના કરતાં ઓપોઝિટ છે. તો અહીંયા મેં લખેલું છે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ શું છે? જરા જોજો, જે અંદર જતા કરંટ છે તે આપણે પ્લસ લઈએ, એટલે કે પોઝિટિવ લઈએ, પ્લસ I1 પ્લસ અંદર જતો બીજો કયો કરંટ છે? I3, બરાબર. I1, I3 અને I5. ચલો I3 પ્લસ I5, બરાબર. જે અંદર જતા કરંટ છે જેમ કે I1, I3 અને I5, તો મેં કયા લીધા? પ્લસ. અને જે બહાર જતા કરંટ છે એની સાઇન શું લઈએ? માઇનસ. માઇનસ I2 પ્લસ માઇનસ I4, તો બધાનો સરવાળો કેટલો થાય? 0. એટલે કે એલ્જેબ્રિક સમ ઓફ કરંટ એટ જંકશન એન્ડ નોડ, જંકશન ઓર નોડ ઇઝ 0. ધેટ ઇઝ કોલ્ડ KCL. ફરીથી તમને કહી દઉં, ડાયરેક્શનમાં આમ તેમ થયું હોય તો I1, I5 અને I3 અંદર તરફ જતા છે, એટલે કે O તરફ જતા છે કરંટ, અને બહારની તરફ કયા છે? I2 અને I4, જેની સાઇન આપણે કઈ લીધી? માઇનસ. એટલે I1 પ્લસ I3 પ્લસ I5 પ્લસ માઇનસ I2 પ્લસ માઇનસ I4 ઇઝ ઇક્વલ ટુ 0. અથવા તમે એવું પણ કરી શકો KCL ના એકોર્ડિંગ કે ઇનકમિંગ કરંટ એટ જંકશન ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. એટલે શું? જરા જોજો, I1 પ્લસ I3 પ્લસ I5 કયા કરંટ કહેવાય? ઇનકમિંગ કરંટ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I4 એ કયા કરંટ કહેવાય? આઉટગોઈંગ કરંટ, એટલે કે બહાર જતા કરંટ. તો આ તમારો કયો લો થઈ ગયો? KCL. જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન એકદમ સિમ્પલ પૂછાયો છે. શું? કે એકોર્ડિંગ ટુ KCL એલ્જેબ્રિક સમ ઓફ ઓલ કરંટ એન્ડ જંકશન ઓર નોડ ઇઝ બ્લેન્ક. તો એનો આન્સર શું આવશે? 0. આવા ક્વેશ્ચન પણ પૂછાય છે. અહીં પણ આપણે કમ્બાઇન કોર્સ છે, એટલે માટે આવા ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. તો તમારે એના બધાના કન્સેપ્ટ સમજવા જોઈએ. હું આનું ડેરિવેશન ને બધું હજુ વધારે સમજાવી શકું એમ છું, પણ એ તમારા માટે કામનું નથી. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ પ્રકારથી થિયરી ભણીશું, બરાબર છે. અને વિડીયો લેટ આવ્યો એના માટે સોરી. જો તમને વિડીયોમાં સમજ નહીં પડી હોય તો મને કમેન્ટ કરો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો. અને જો તમે PDF પરચેસ કરવા માંગતા હોય તો આપણી જે નંબર છે 6354999091 પર તમે વોટ્સઅપ મેસેજ પર હાઈ કરો અને ત્યાંથી તમે PDF પરચેસ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.